આજકાલ બજારમાં જે 1 રૂપિયાની પેપ્સી મળે છે એનું સાચું નામ છે આઈસ પોપ અથવા તો આઈસ પોપ્સિકલ. આ પેપ્સી મોટાભાગે અનહાઇજીનિક હોય છે અને બાળકોના હેલ્થ માટે ખૂબ જ જોખમી હોય છે. આપણે એટલું જ વિચારીએ કે 1 રૂપિયામાં કોઈ આપણે સારી હેલ્ધી હાઇજીનિક પેપ્સી આપી શકે? આમાં જે કલર વપરાતો હોય છે એ સારો હોતો નથી. જે ફ્લેવર હોય છે એ પણ સસ્તો હોય છે. ઘણીવાર આમાં જોખમી ઇન્ડસ્ટ્રીયલ ડાય અને આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે, જે બાળકોને લાંબા ગાળે કિડની અને લીવરને નુકસાન કરે છે. આમાં જે સેક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ હેલ્થ માટે જોખમી હોય છે. બીજું, આ પેપ્સી બનાવવાની જગ્યા હોય છે એ ઘણીવાર ચોખ્ખી હોતી નથી. બનાવવાળાના હાથ ચોખ્ખા હોતા નથી, વાસણ બરાબર હોતા નથી અને જે વપરાતું પાણી હોય મિનરલ વોટર હોતું નથી. તો આનાથી ઘણા પેટના રોગ જેવા કે ટાઇફોઇડ, ઝાડા ઉલટી, કમળો, કોલેરા થવાની શક્યતા ઘણીવાર વધારે હોય છે. બીજું, આવી પેપ્સી વધારે ખાવાથી બાળકોને ગળામાં ઇન્ફેક્શન અથવા તો ટોન્સિલ થવાની શક્યતા હોય છે, જે બહુ જોખમી છે. આ સિવાય આમાં જે કૃત્રિમ રંગ અને ફ્લેવર હોય છે એના લીધે બાળકોને અસ્થમા થવાનું પણ જોખમ હોય છે. વધારે પડતું ગળ્યું ખાવાથી બાળકોના દાંત ખરાબ થાય છે અને દાંતમાં સડો થાય છે. વધારે પેપ્સી ખાવાથી એમાં જે સુગર વધારે હોવાથી બાળકોની ભૂખ ઘટી જાય છે. એના લીધે બાળકો જમવાનું ઓછું કરી નાખે છે. વારંવાર વધુ પ્રમાણમાં જો પેપ્સી ખાઈએ તો બાળકોનું વજન પણ વધે છે. તો આજે જ આપણે આપણા બાળકોને આવી અનહાઇજીનિક પેપ્સી આપવાનું બંધ કરી દઈએ. આની જગ્યાએ આપણે ઘરે હેલ્ધી પેપ્સી બનાવી શકાય. કઈ રીતે? કે જેમાં ફ્રૂટ જ્યુસ અથવા પલ્પ, થોડી ખાંડ અને મિનરલ વોટર નાખી અને ફ્રીઝરમાં રાખી અને ઘરે આપી શકાય, એ પણ મર્યાદિત માત્રામાં.